જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે મઢાના ચોકડી કાન અને આપણે આજે ગેસ પૂરા જવાનું છે। તો આજનો વિડીયો બહુ સારું લાગશે અને કમ્પ્લીટ સારો કટ આવી જશે, એટલે આજનો વિડીયો છે બરોબરનો કટ લેવાનો છે। તો આજનો વિડીયો આયા અમારા હજાર હા જય માતાજી મિત્રો, આજનો વિડીયો આપણે બનાવી દઈશું। તો આજનો વિડીયો છે ને જે મઢાના ચોકડી છે, તો આજનો વિડીયો હવે ઉતારી દેજો। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આજનો વિડીયો પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આજે કટ કમ્પ્લીટ ચાલુ છે નાકા દવા જોકો બંધ નહીં થવાનું, આપણે કટ કમ્પ્લીટ ચાલુ છે। આ બધો વિડીયો સારો આવી જાય નહીં હાઈવે પે જઈને પે મસ્ત આવે, સાધન બાધન આવતા હોય ને હા એટલે મસ્ત દેખાય। તો આજનો વિડીયો હવે પૂરો કહી દઈએ। તો હવે મઢાના ચોકડી કામ પહોંચવાનું છે, તો ઈકાનથી હાઈવે ઉપર પહોંચી જઈએ અને પછી આપણે મળી જઈએ। તો અહીંથી કપાનો વાવેતર, તો અહીંથી મગફળીનું વાવેતર જબર આવી ગયું છે। અહીંકણ જોઈ શકશો મગફળીનું વાવેતર જબર આવી ગયું છે। તો અહીંકણ આપણે જઈએ, તો અહીંથી જોઈ શકશો અહીંકણથી બરોબર કોમ જાય છે। હાઈવે પે ઉતારીએ ને બધા હાઈવે ઉપર ઉતાર છે નાકા પહેલાં છે ને થોડું ખેતર બતાવી દઈએ, પછી આરો કટશે ને એ થોડું કમ્પ્લીટ આવી જાય। કહું ને એટલા ઉતારી જાય છે, એટલે મસ્ત આવે। સારું બંધ કરી દઉં ના, પહેલાં છે ને આ જંગલ બતાવી દઈએ। આ જંગલોની એક કરશમ પૂરવાનું છે, તો એરો કરશમ પૂરવાનું ખરાબ બહુ જબર આવે છે। વહીકણ જોઈ શકશો વહીકણ તરફ જબર ભરી ગયું છે, એ વરસાદના કારણથી ભરાઈ ગયું છે। અને આજે જઈએ છીએ તો હાઈવે ઉપર પહોંચીએ જે નાકા હાઈવે ઉપર જા દો। તો અહીંથી માતાજીનો વિડીયો છે। હવ જય માતાજી। તો અહીંથી માતાજીનો વિડીયો અહીંકણ આવે છે। હવ જય માતાજી। આ માનો વિડીયો છે, તો અહીંથી અહીંકણ દર્શન કરવા આવવું હોય તો તમે અહીંકણ આવી શકશો। તો હવે ફટોફટ અહીંથી હાઈવે પર જઈએ અને હેડો અહીંકણ સ્કીપ કરી દઈએ। તો જય માતાજી મિત્રો, તો હવે પહોંચી જઈએ હાઈવે કણ। તો અહીંથી હવે હાઈવેથી અહીંથી તમે મિત્રો તમને દરેક કહું છું કે ગાડી તો એકદમ પેલી બાજુથી ઠોકાઈ જતી। તો મિત્રો તમને દરેક કહું છું કે ગાડી ગમે ત્યાં તો બાઇક સાઈડમાં રાખવાની, તો અહીંથી કોમરા જવાની એ બધું બાઇક છે ને એના ઉપર થવું નહીં, એટલે એવી રીતના બાઇક એવી રીતના સાઈડમાં ચલાવવાની, કારણ કે આવી મોટો સ્કેમ હોય છે અને એમાંથી મોટી તકલીફ થાય છે। હાઈવે પે વિડીયો હાઈવે ઉપર જબ્બર વિડીયો આવે છે। તો અહીંકણ જોઈ શકશો હાઈવે ઉપર ગાડીઓ ચૂકી આડું છું, અહીંકણ જોઈ શકશો। તો મારા ભાઈ ટીનો આખો ચલાવું છું, તો અહીંથી લગભગ સીટું જવાનું છે। તો અહીં ગાડી દરેક કહું છું કે ગાડી અહીંકણ શેટી રાખવાની, આ બાઇક શેટી રાખવાની અને અહીંથી સીધું જવાનું। અહીંકણ જોઈ શકશો અહીંકણ ગાર્ડન અહીંકણ જવાનું છે, તો અહીંથી ઉપરથી એટલે તેમાં કોઈ કશું ના થાય, એટલે કોઈના ઉપર છેડે થવું નહીં, છેડે થવાનું હા એવી રીતના છેડે હોય છે, આવી રીતના કરવાનું। તો એકસો વાવેતર જબર આવી જશે। આ પહેલાં શ્રાવણ મહિનો આજે પટી જતો હતો, હવે એમ દર મિત્રો તમને દરેક કહું છું કે ગમે તે શ્રાવણ મહિનો એવો પટી જાય છે કે શ્રાવણ મહિનોથી ખરેખર બહુ મજા આવી જાય છે। ગાડીઓ હેડું છું અને કપાતરનું વાવેતર આવી ગયું છે। તો અહીંથી જોઈએ કે કપાનું વાવેતર અને આપણા મકાન ચોકડી ચોકવાનું છે। તો મિત્રો તમને દરેક ગમે તે ગાડી આવે તો બાઇક સાઈડમાં ચલાવવાની અને એકણ તો 100 કિલો છે આધારમાં પેલા ગાયો ઉપર હેડું છું, તો અહીંથી આપણે એને ચેરે થવાનું નહીં। હા હમણાં જાણું છે નાકા ગમે તે ચેરે આવે તો એ કરવાનું છે। ગાડી ફસણી છે ગાડી। તો
આઈકનથી ગાડી સભ્યો ફસી ગઈ છે તમે તો તમને દરેક કહું છું એ ગાડી ગમે તે આવે તો બાઇકના સાઈડમાં હેરાની અને આપણે તમારી મિત્રો તમારી એટલું કહેવું છે કે આપણે દવાખાનો ખર્ચો જેટલો થાય છે એવો ખર્ચો આઈકન તો પેલી બાજુથી ઝઘડો છે ખબર હાઈવે પર હમણાં જઈએ તો લગભગ અહીંથી શેટા જઈએ હા ઇધર જઈએ સીઝન એવી રીતે રિઝલ્ટ નહીં કરવાની તો અંદરથી એક પપ્પા છે અંદર પપ્પા થાય છે અરે તરફ જબ્બર પડી ગયું છે આ વરસાદના કારણે એવું થયું છે વરસાદ તો જબ્બર આવે છે એટી નાખે આપણે પેલા પેટ્રોલ પુરાવશું ગોતો હવે કેમ તો પાછું પછી ખાશો કો સારું હા પુરાઈ દો 830 રૂપિયાનો આવે છે ભાવ 830 લઈશું રે સાહેબ પેટ્રોલ કોનું નખાવું તો અહીંથી પેટ્રોલ પુરાઈ દઈએ એટલે નાખા લેવાડો પુરાઈ દેજો અહીંથી કમ્પ્લીટ આવે છે પપ્પા ફોન કર્યો હતો ફોન પછી કરશું પહેલાં છે ને પેટ્રોલ પડી જો મઠાના ચોકડી પડશું પણ એમ નહીં હા પડો કે આપણને ફોન કરવો પડે એટલે કે નાકા ફોન કરવો છે ઓકે હા